હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે 1 કપ મોરૈયો લઈ લઈશું અને સાથે આપણે 1/4 કપ જેટલા સાબુદાણા લઈ લઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 પાણી વડે ધોઈ લઈએ। 2 થી 3 પાણી વડે ધોઈ લીધા બાદ હવે આપણે 2 થી 3 કપ જેટલું પાણી ઉમેરીને તેને ઢાંકીને 4 કલાક માટે પલળવા દઈશું। 4 કલાક બાદ જોઈએ તો આપણા સાબુદાણા અને મોરૈયો સારી રીતે પલળી ગયા છે। સાબુદાણાનો દાણો આપણે હાથમાં લઈને આવી રીતે મેશ કરીએ તો તે એકદમ સરસ ભાંગી જાય છે। જો આવી રીતના સાબુદાણા પલળી જાય ને ત્યાં સુધી આપણે પલાળવાના છે। ત્યારબાદ વધારાનું પાણી દૂર કરી લઈશું અને હવે એક મિક્સર જાર લઈને તેમાં આપણે સાબુદાણા અને મોરૈયો ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું। હવે આપણે તેમાં 1 નંગ તીખું સમારેલું લીલું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડાને સમારીને ઉમેરી દઈશું। સાથે આપણે અડધી ચમચી જેટલું આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીને તેને એકદમ સરસ પીસીને તેનું બેટર તૈયાર કરી લઈશું। તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણે આવી રીતનું એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર કરીશું। હવે બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે ઢોકળામાં ઉમેરવા માટે આપણે 1 ટુકડો દૂધીનો લઈ લઈશું, 1 ટુકડો ગાજરનો અને 1 મીડિયમ સાઇઝનું બટેટું લઈ લઈશું। તેની છાલ દૂર કરી સારી રીતે ધોઈને તેને આપણે ઝીણું ખમણી લઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલા ધાણા લઈને આ બધું જ બેટરમાં ઉમેરી દઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ નરમ રહે ને એટલા માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એક ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને તેમાં બેટરને ઉમેરી દઈશું। એટલા બેટરમાંથી આપણે મીડિયમ સાઇઝની 2 થાળી ઢોકળા તૈયાર થશે। તો હવે ઢોકળાનું બેટર થાળીમાં લઈ લીધા બાદ આપણે પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। તેમાં આપણે સ્ટેન્ડ મૂકીને થાળીને મૂકી દઈશું અને ઉપરથી આપણે થોડો મરી પાવડર છાંટી દઈશું। તમે મરી પાવડરની જગ્યાએ લાલ મરચું પાવડર પણ છાંટી શકો છો। હવે ઢાંકણ દઈને 10 મિનિટ માટે ઢોકળાને બાફી લઈએ। 10 મિનિટ બાદ ઢોકળા જોઈએ તો તે એકદમ સરસ બફાઈ ગયા છે। તો આ ઢોકળાની પ્લેટને બહાર લઈ લઈશું અને તેવી જ રીતે બીજી પ્લેટને પણ બાફવા માટે રાખી દઈશું। હવે ઢોકળાની પ્લેટને હાથેથી અડી શકાય ને તેવી ઠંડી કરી લઈશું અને ત્યારબાદ તેમાં કટ લગાવી દઈશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેટલા સરસ નરમ અને એકદમ સરસ જાળીદાર તૈયાર થયા છે। તો હવે ઢોકળામાં આપણે વઘાર કરી લઈએ। તો એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું। તલ અને જીરું એકદમ સારી રીતે તતળી જાય ને એટલે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। આ વઘારને આપણે ઢોકળામાં ઉમેરી દઈશું। હવે ઉપરથી આપણે થોડા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે ઢોકળાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। મેં અહીં તેને કોથમીર અને ફુદીના મરચાંની ચટણી સાથે સર્વ કર્યા છે। તો તૈયાર છે આપણા વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા। તો એકવાર આ ફરાળી ઢોકળા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની ઢોકળાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।